નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવનાર પરીક્ષા જેવી કે નાયબ શાસનાધિકારી, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ, સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્ક માટે આપણે આજે મહત્ત્વના પ્રશ્નો જે આગળની પરીક્ષામાં પૂછાયેલા છે તેમજ પૂછાવાની સંભાવના છે તેવા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। આ બધા પ્રશ્નો આરટી એક્ટ 2009ને લગતા રહેશે મિત્રો। આજે તો મિત્રો પ્રશ્નો આરટી એક્ટને લગતા જ રહેશે બધા 2009 મુજબ, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેશે। તો આપણી ચેનલમાં નવા મિત્રો આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો મિત્રો। તો શરૂ કરીએ આજના ઓનલાઈન પ્રશ્નો આરટી એક્ટ 2009 મુજબ। પહેલો પ્રશ્ન છે આરટી એક્ટ 2009માં કુલ કેટલા પ્રકરણો અને કલમો આપેલી છે? તો આરટી એક્ટ 2009માં ટોટલ 7 પ્રકરણો છે અને 38 કલમો આપેલી છે। મિત્રો આ પ્રશ્ન તમને પૂછાય કે આરટી એક્ટ 2009માં કુલ કેટલા પ્રકરણો અને કલમો છે? તો પ્રકરણો ખાલી તમને પૂછે તો 7 પ્રકરણો આવશે અને કલમો પૂછે તો 38 કલમો આપેલી છે। બીજો પ્રશ્ન જોઈએ તો શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અંગેની આરટી એક્ટ 2009ની કઈ કલમમાં વાત કરવામાં આવેલી છે? એટલે કે મિત્રો શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત માટેની આરટી એક્ટ 2009માં કઈ કલમમાં વાત કરવામાં આવેલી છે? તો કલમ નંબર 23માં વાત કરવામાં આવેલી છે। શિક્ષકોની નિમણૂક વિશે કલમ નંબર 23માં વાત કરવામાં આવી છે। મિત્રો આરટીઓનું પહેલાં તમને ફૂલ ફોર્મ જણાવી દઉં તો રાઇટ ટુ એજ્યુકેશન થશે, એટલે કે શિક્ષણ એ આપણો મૂળભૂત અધિકાર છે, જે 86મો બંધારણીય સુધારો છે। ભારતીય બંધારણના ભાગ 3માં અનુચ્છેદ નંબર 21A આપેલું છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ત્રીજો, તો શિક્ષકે અધ્યાપન કાર્યને લગતી તૈયારી માટે કેટલા કલાકનો ઉપયોગ કરવો જોઈએ? એટલે કે શિક્ષકે જે ભણાવવાનું છે તેની તૈયારી કરવા માટે કેટલા કલાકનો ઉપયોગ કરવો જોઈએ? તો 45 કલાકનો ઉપયોગ કરવો જોઈએ। ચોથો પ્રશ્ન જોઈએ તો આરટી એક્ટ 2009ની કલમ 31નું સત્તામંડળ કયું છે? આરટી એક્ટ 2009ની કલમ નંબર 31નું સત્તામંડળ કયું છે? તો કલમ નંબર 31માં રેપા આપેલું છે। રેપાનું ફૂલ ફોર્મ મિત્રો જણાવી દઉં તમને તો રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી, જેને રેપા કહેવામાં આવે છે। મિત્રો રેપાનું ફૂલ ફોર્મ યાદ રાખજો, રેપા એ એક કલમ નંબર 31માં આપેલી છે। નેક્સ્ટ પ્રશ્ન આપણે પાંચમો પ્રશ્ન જોઈએ તો જીએસસીપીસીઆરનું ફૂલ ફોર્મ જણાવો। મિત્રો તમને પરીક્ષામાં આ ફૂલ ફોર્મ ડાયરેક્ટ બેઠા પૂછાઈ શકે છે કે જીએસસીપીસીઆરનું ફૂલ ફોર્મ જણાવો, અથવા તો નીચેનામાંથી જીએસસીપીસીઆરનું ફૂલ ફોર્મ કયું છે? તો તમારે યાદ રાખવાનું રહેશે ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ। ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ। આગળનો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો આરટી એક્ટ 2009 અમલમાં બનતા કયો કાયદો રદ થયો હતો? આરટી એક્ટ 2009 બન્યો તો કયો જે જૂનો કાયદો રદ થયો? તો ગુજરાત ફરજિયાત શિક્ષણ અધિનિયમ 1961 એ રદ થયો હતો। સાતમો પ્રશ્ન જોઈએ તો શાળાની માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ શાળા ચાલુ રહે તો પ્રત્યેક દિવસનો દંડ કેટલા રૂપિયા થાય? એટલે કે કોઈ શાળાની માન્યતા ખેંચી લીધી છે તેની અવ્યવસ્થાના કારણે, બરાબર, તો તે સ્કૂલને કેટલો દંડ પ્રત્યેક દિવસે થાય? તો 10,000નો દંડ પ્રત્યેક દિવસે થાય અને બંધ કરવામાં જ્યારે એ સ્કૂલ બંધ કરવામાં આવે ત્યારે 1 લાખનો દંડ લેવામાં આવે છે અને તો પણ જો ચાલુ રાખે તો પ્રત્યેક દિવસે 10,000નો દંડ ચૂકવવાનો રહેશે તે સંચાલકો હોય। આગળનો નેક્સ્ટ પ્રશ્ન આઠમો પ્રશ્ન જોઈએ તો આરટી એક્ટ 2009 કોને લાગુ પડતો નથી? તો મિત્રો આમાં તમને ઓપ્શન આપેલા હોય કઈ સ્કૂલોને લાગુ પડે, તો પ્રાથમિક સ્કૂલોને લાગુ પડે, માધ્યમિક સ્કૂલોને લાગુ પડે છે, પરંતુ વૈદિક અને સંસ્કૃત પાઠ્યશાળાઓને લાગુ પડતો નથી। એટલે કે આરટી એક્ટ વૈદિક અને સંસ્કૃત પાઠ્યશાળાઓને લાગુ પડતો નથી।
9મો પ્રશ્ન જોઈએ તો નબળા વર્ગના બાળકો ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ મેળવે તે માટે આરટી એક્ટ 2009ની કઈ કલમ છે? એટલે કે નબળા વર્ગના બાળકો જે હોય તે ખાનગી શાળામાં ભણી શકે જે નિઃશુલ્ક એટલે કે કોઈ પણ પૈસા ભર્યા વગર, તેવું આરટી એક્ટ 2009ની કઈ કલમમાં જણાવવામાં આવેલું છે? તો કલમ નંબર 12માં જણાવેલું છે. તેમાં 25% આરક્ષણ આપવામાં આવશે તેવા બાળકોને. બરાબર. 10મો પ્રશ્ન જોઈએ મિત્રો તો આરટી એક્ટ 2009માં આપેલ અનુસૂચિ સુધારવાની સત્તા કોની છે? તો આરટી એક્ટ 2009માં આપેલી જે અનુસૂચિ હોય એ સુધારવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારની રહેશે, રાજ્ય સરકારની રહેશે નહીં. 11મો પ્રશ્ન જોઈએ તો આરટી એક્ટ 2009ની કલમ 12 અનુસાર 25% કેવા બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે પ્રાઇવેટ સ્કૂલોમાં? તો નબળા અને વંચિત વર્ગના જૂથોને. આગળ પ્રશ્ન આપણે જોઈ જાય મિત્રો તે મુજબ જ આ પ્રશ્ન છે. આરટી એક્ટ 2009ની કલમ 12 અનુસાર 25% કેવા બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે? તો નબળા અને વંચિત જૂથોના બાળકોને 25% મુજબ. 12મો પ્રશ્ન જોઈએ તો એફઆરસી એક્ટ ક્યારે આવ્યો હતો? એફઆરસી એક્ટ ક્યારે આવ્યો હતો? તો એફઆરસી એક્ટ 2017માં આવ્યો હતો. એફઆરસી એક્ટનું તમને ફૂલ ફોર્મ પૂછે મિત્રો તો ફ્રી રેગ્યુલેશન કમિટી થશે. શું થશે? ફ્રી રેગ્યુલેશન કમિટી. આઈએમપી રહેશે મિત્રો. મિત્રો ફૂલ ફોર્મ તમે કરી જ લેજો. આ જે હું આજે ટોપિક લઈને આવ્યો છું તેમાં ઘણા બધા ફૂલ ફોર્મ મૂકેલા જ છે. તે ફૂલ ફોર્મ તમે એક નોટ્સ અથવા તો કોઈ પેજમાં લખીને યાદ કરી લેજો. બરાબર. ફૂલ ફોર્મ અગત્યના રહેશે કેમ કે આ પરીક્ષા માટે. 13મો પ્રશ્ન જોઈએ તો ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8. શું કીધું છે? ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8માં કેટલા વિદ્યાર્થી હોય તો અલગ આચાર્ય આપવાની જોગવાઈ છે? એટલે કે ધોરણ 1થી 5માં અને ધોરણ 6થી 8માં કેટલા વિદ્યાર્થી હોય તો અલગ આચાર્ય આપવાની જોગવાઈ છે? તો ધોરણ 1થી 5માં 150થી વધુ અને ધોરણ 6થી 8માં 100થી વધુ બાળકો હોય તો અલગ આચાર્ય આપવાની જોગવાઈ આરટી એક્ટમાં કરવામાં આવી છે. 14મો પ્રશ્ન જોઈએ તો પ્રત્યેક વિદ્યાર્થી માટે દરેક વિદ્યાર્થી માટે વર્ગખંડમાં બેસવા માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જરૂરી છે? એટલે કે દરેક વિદ્યાર્થી માટે દરેક વર્ગખંડમાં બેસવા માટે કેટલી જગ્યા જરૂરી છે? તો 5 ફૂટ. પ્રત્યેક વિદ્યાર્થી માટે 5 ફૂટની જગ્યા હોવી જરૂરી છે. 15મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વર્ગખંડમાં કુલ કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ છે? આ ટોટલ એક વર્ગખંડની વાત કરી તો એક વર્ગખંડ 300 ચોરસ ફૂટનો હોવો જરૂરી છે. એમાં એક વિદ્યાર્થી દીઠ 8 ફૂટ હોવી જરૂરી છે. ટોટલ 300 ફૂટનો વર્ગખંડ હોવો જોઈએ અને એક વિદ્યાર્થીને બેસવા માટે 8 ફૂટ જગ્યા હોવી જરૂરી છે. આવું આરટી એક્ટમાં જણાવેલું છે. 16મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કયો બંધારણીય સુધારો આરટી એક્ટ 2009ને લાગુ પડે છે? આ હું તમને વચ્ચે પહેલા પ્રશ્નમાં જ કહી દીધું હતું કે બંધારણનો 86મો સુધારો એ આરટી એક્ટ 2009ને લાગુ પડે છે. 86મો બંધારણીય સુધારો 2002માં થયો હતો, જેથી તમને રાઇટ ટુ એજ્યુકેશન મળે છે અત્યારે. આગળનો પ્રશ્ન જોઈએ તો એનસીપીસીઆરનું ફૂલ ફોર્મ જણાવો. એનસીપીસીઆરનું ફૂલ ફોર્મ થશે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ થશે વિદ્યાર્થી મિત્રો. અને ગુજરાતનું પૂછે કે ગુજરાત રાજ્યનું ફૂલ ફોર્મ અહીં જીસીપીસીઆર હોય, જીએસસીપીસીઆર તો ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ થશે. ગુજરાત સ્ટેટ લખતો નથી વિદ્યાર્થી મિત્રો, આગળ હું જણાવી દઉં પણ તેમાં ઓફ રહી ગયું હતું તો યાદ કરી લેજો. ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ એટલે કે જીએસસીપીસીઆર. આ યાદ કરી લેજો, આગળના પ્રશ્નમાં પર રહી ગયું હતું વિદ્યાર્થી મિત્રો. જીએસસીપીસીઆર એટલે ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. આગળનો પ્રશ્ન જોઈએ 18મો પ્રશ્ન હતો જેવી રીતે કેન્દ્રમાં એનસીપીસીઆર છે તેવી રીતે ગુજરાતમાં શું છે? આગળ મેં વાત કરી તેમજ કેન્દ્રમાં એનસીપીસીઆર છે
એટલે કે નેશનલ કમિટી ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ, તો ગુજરાતમાં ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ છે. 19મો પ્રશ્ન જોઈએ તો એફઆરસીમાં કુલ કેટલા પ્રકરણો અને કેટલી કલમો આપેલી છે? તો એફઆરસીમાં 5 પ્રકરણ અને 21 કલમો આપેલી છે. આરટી એક્ટ 2009 એ સંસદ દ્વારા ઘડવામાં આવેલો 2009નો કેટલામો કાયદો છે? આ મિત્રો પ્રશ્ન તમારે આઈએમપી બનેલો રહેશે, કેમ કે અમે જણાવ્યું છે કે આરટી એક્ટ 2009 એ સંસદ દ્વારા ઘડવામાં આવેલો 2009નો કેટલામો કાયદો છે? 2009નો 35મા ક્રમનો કાયદો છે. આરટી એક્ટ 2009 એ 2009નો 35મા નંબરનો કાયદો છે. 21મો પ્રશ્ન જોઈએ તો આરટી એક્ટ 2009માં શામાં પ્રકાશિત થયું છે? આરટી એક્ટ 2009 એ શામાં પ્રકાશિત થયું છે? તો ભારત સરકારના ગેજેટમાં, એટલે કે ભારત સરકારના રાજપત્રમાં પ્રકાશિત થયું છે. આરટી એક્ટ ભારત સરકારમાં જ પ્રકાશિત થયું છે મિત્રો, ભારત સરકારના ગેજેટમાં, કે રાજ્યમાં તો થાય નહીં, તે કેન્દ્ર લેવલનું છે. આરટી એક્ટ કેન્દ્ર સરકારે પસાર કર્યું છે, એટલે સંસદે. 22મો પ્રશ્ન જોઈએ તો સમગ્ર ભારતમાં આરટી એક્ટ 2009નો અમલ ક્યારથી થયો હતો? તો આરટી એક્ટ 2009નો અમલ 1 એપ્રિલ 2010માં થયો હતો. સમગ્ર ભારતમાં આરટી એક્ટ 2009નો અમલ 1 એપ્રિલ 2010માં થયો હતો. 23મો પ્રશ્ન જોઈએ તો આરટી એક્ટ 2009ને 42મો બંધારણીય સુધારો પણ લાગુ પડે તે ક્યારે થયો? આરટી એક્ટ 2009ને 42મો બંધારણીય સુધારો પણ લાગુ પડે છે તે ક્યારે થયો? તો 42મો બંધારણીય સુધારો 1976માં થયો હતો. 42મા સુધારા મુજબ મિત્રો શિક્ષણ એ સંયુક્ત યાદી, પહેલાં રાજ્ય યાદીમાં હતું, તો 1976માં જે સુધારો થયો તેમાંથી રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું. યાદ રાખજો મિત્રો, પહેલાં 1976નો સુધારો થયો એ પહેલાં 42મો બંધારણીય સુધારો 1976માં થયો તે પહેલાં શિક્ષણ એ રાજ્ય યાદીમાં હતું. બરાબર, રાજ્ય યાદીમાં હતું, પછી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું. 42મા બંધારણીય સુધારામાં સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું. 24મો પ્રશ્ન જોઈએ તો એનસીપીસીઆર એ ક્યારથી અમલમાં આવ્યો? એનસીપીસીઆર એ ક્યારથી અમલમાં આવ્યો? તો 5 માર્ચ 2007થી અમલમાં આવ્યો. એનસીપીસીઆર 2007થી અમલમાં આવેલ છે. 25મો પ્રશ્ન જોઈએ તો શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના ભાગ 3નો કયો અનુચ્છેદ છે? મોસ્ટ આઈએમપી મિત્રો, દરેક પરીક્ષા માટે તમે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય તો પણ આ પૂછી શકે પ્રશ્ન કે શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના ભાગ 3નો કયો અનુચ્છેદ છે? તો ભાગ 3નો 21મો છે, 21મો અનુચ્છેદ છે. શિક્ષણ મેળવવાનો અધિકાર એ બંધારણના ભાગ 3નો 21A નો અનુચ્છેદ છે. અનુચ્છેદ 21 એમાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 26મો મિત્રો, તો મૂળભૂત ફરજોમાં 11મી ફરજ ઉમેરાઈ તે બંધારણના કયા ભાગ અને આર્ટિકલમાં સામેલ છે? આ પણ મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, દરેક પરીક્ષા માટે કોઈ પણ પરીક્ષા હોય પૂછાઈ શકે ગુજરાત ગવર્મેન્ટને. મૂળભૂત ફરજોમાં 11મી ફરજ ઉમેરાઈ તે બંધારણના કયા ભાગ અને કયા આર્ટિકલમાં સામેલ છે? તો ભાગ 4A અનુચ્છેદ 51A 1Kમાં સામેલ છે. ભાગ 4 બંધારણના ભાગ 4A અનુચ્છેદ 51A સામેલ છે 11મી ફરજ. આગળનો પ્રશ્ન 27મો જોઈએ તો જીએસસીપીસીઆર ક્યારથી અમલમાં આવ્યો? જીએસસીપીસીઆર એટલે કે ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ ક્યારથી અમલમાં આવ્યું? તો 28 સપ્ટેમ્બર 2012ના રોજથી અમલમાં આવ્યું. આ ફૂલ ફોર્મ યાદ રાખી લેજો મિત્રો, ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. 28 સપ્ટેમ્બર 2012થી અમલમાં આવ્યું. 28મો પ્રશ્ન જોઈએ તો 6 થી 14 વર્ષના બાળકોને માતા પિતાએ દરરોજ સમયસર શાળાએ મોકલવા જોઈએ.
આ શાનો ભાગ છે? તો આ મૂળભૂત ફરજોનો ભાગ છે, જે 51(1) એમાં આપેલી છે. 51(1) યાદ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ભૂલી ના જતા. 29મો પ્રશ્ન છે, RT એક્ટ 2009માં પ્રકરણ 2નું નામ શું છે? તો પ્રકરણ 2માં મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપેલો છે. પ્રકરણ 2માં મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપેલો છે. 30મો પ્રશ્ન જોઈએ તો કયો? 30મો પ્રશ્ન છે, RT એક્ટ 2009માં સૌથી વધુ કલમોવાળું પ્રકરણ કયું છે? RT એક્ટ 2009માં સૌથી વધુ કલમોવાળું પ્રકરણ કયું છે? તો પ્રકરણ 4 છે. પ્રકરણ 4માં સૌથી વધુ કલમો આપેલી છે. 12 થી 28 કલમો છે. આઈ થિંક શાળા અને શિક્ષકોની જવાબદારી તેમાં આવે છે. 12 થી 28. સોરી વિદ્યાર્થી મિત્રો, 12 to 28 to 28, 12 થી 28 કલમો આપવામાં આવેલી છે. પ્રકરણ 6માં 31 થી 34 છે અને પ્રકરણ 5માં 29 થી 30. હું જણાવી દઉં તમને વિદ્યાર્થી મિત્રો એ આખું કલમોનું. પ્રકરણ 1 એ પ્રારંભિક પ્રકરણ છે. પ્રકરણ 1 એ પ્રારંભિક પ્રકરણ છે. પ્રકરણ 1માં આ પ્રકરણ 1 છે, તેમાં કલમ 1 અને 2 આપવામાં આવેલી છે. પ્રકરણ 2માં કલમ 3 થી 5 આપવામાં આવેલી છે. પ્રકરણ 2માં કલમ 3 થી 5 આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે તમારી નોટમાં એડ કરી લેજો, બરાબર. પ્રકરણ 3માં 6 થી 11 કલમ આપવામાં આવેલી છે. હું તમને બોલીને કહી દઉં છું, કેમ કે આમાં લખતા આપણે થોડું ઓછું આવે છે, તો બોલીને કહી દઉં છું, તમે નોટ કરી લેજો. પ્રકરણ 1 જે પ્રકરણનું નામ છે પ્રારંભિક, તેમાં કલમ 1 થી 2 આપવામાં આવેલી છે. પ્રકરણ 2 એમાં કલમ 3 થી 5 આપવામાં આવેલી છે. 3 થી 5માં બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરવામાં આવેલી છે. પ્રકરણ 3 6 થી 11 કલમો છે. પ્રકરણ 4માં 12 થી 28 કલમો આપવામાં આવેલ છે, જેમાં શાળા અને શિક્ષકોની જવાબદારીઓ જણાવવામાં આવેલું છે. પ્રકરણ 5માં 29 થી 30 એટલે કે 1 કલમ આપવામાં આવેલી છે, જે અભ્યાસક્રમ અને પાયાનું શિક્ષણ છે. પ્રકરણ 6માં 31 થી 34 છે અને પ્રકરણ 7 35 થી 38 છે. લાસ્ટ પ્રકરણને પ્રકરણ કહેવામાં આવે છે. તો RT એક્ટ 2009ની કલમો અને પ્રકરણો થઈ ગયા. 7 પ્રકરણો અને 38 કલમો. 7 પ્રકરણ અને 38 કલમો, જે હું તમને અત્યારે જણાવી દીધું કે કયા કલમમાં કેટલા પ્રકરણો આવેલા છે. તો નોટ્સ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન જોઈએ તો RT એક્ટ 2009ની કુલ કેટલી કલમો છે? હાલ જ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, 38 કલમો. RT એક્ટ 2009માં ધોરણ 6 થી 8માં પ્રત્યેક કેટલા બાળકો દીઠ એક શિક્ષક આપવાની જોગવાઈ છે? RT એક્ટ 2009માં ધોરણ 6 થી 8માં પ્રત્યેક કેટલા બાળકો દીઠ એક શિક્ષક આપવાની જોગવાઈ છે? તો 35 બાળકોએ એક શિક્ષક આપવાની જોગવાઈ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાક નિયત થયેલા છે? ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાક નિયત થયેલા છે? તો એક વર્ષમાં 6 થી 8 ધોરણ માટે 1000 કલાક નિયત થયેલા છે. IMP રાખજો વિદ્યાર્થી મિત્રો, IMP છે આ પ્રશ્ન. કલાક પૂછે તો 1000 કલાક અને દિવસ પૂછે એક વર્ષના તો 220 દિવસ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 220 દિવસ. 220 દિવસ ધોરણ 6 થી 8માં. પ્રાઇમરીમાં અલગ હશે. જો આગળ આવશે જ પ્રશ્ન, હું તમને જણાવું છું. 220 દિવસ અને 1000 કલાક પ્રત્યેક વર્ષ દીઠ. 220 શિક્ષણના કલાક, 220 શિક્ષણના દિવસો અને 1000 કલાક. આગળ જોઈએ 34મો પ્રશ્ન, તો પોક્સો એક્ટ એટલે શું? સોરી મિત્રો, થોડું સ્ટીક થઈ ગઈ. પોક્સો એક્ટ એટલે શું? તો તેનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ.
ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. 2-3 વાર બોલી જજો એટલે તમને યાદ રહી જશે. આગળનો પ્રશ્ન જોઈએ 35મો. તો પોક્સો એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? પોક્સો એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? તો 4 નવેમ્બર 2012થી અમલમાં આવ્યો. આરટી એક્ટ 2009 જમ્મુ કાશ્મીરને ક્યારથી લાગુ થયો? આરટી એક્ટ 2009 એ જમ્મુ કાશ્મીરને ક્યારથી લાગુ થયો? તો જમ્મુ કાશ્મીરને 31/10/2019થી આરટી એક્ટ એ લાગુ થયો. આ યાદ રાખજો મિત્રો. આરટી એક્ટ જમ્મુ કાશ્મીરને ક્યારથી લાગુ પાડવામાં આવ્યો? તો 31/10/2019થી. આગળનો પ્રશ્ન જોઈએ 37મો. તો પોક્સો એક્ટમાં કેટલા પ્રકરણ અને કલમો છે? પોક્સો એક્ટમાં કેટલા પ્રકરણ અને કલમો છે? તો 9 પ્રકરણ અને 46 કલમો છે. તે પહેલાં આરટી એક્ટમાં કેટલી કલમો અને પ્રકરણો હતા તે મને તમે કમેન્ટ કરીને જણાવી દેજો, તમને યાદ રહ્યું હોય તો. થોડી વાર પહેલાં જ મેં તમને જણાવ્યું હતું. 38મો પ્રશ્ન જોઈએ તો 6 થી 8માં શૈક્ષણિક કાર્યના કેટલા દિવસ હોવા જરૂરી છે? તો 220 દિવસ. આગળ મેં તમને સમજાવી દીધું છે. કલાક પૂછે તો 1000 કલાક અને દિવસ પૂછે તો 220 દિવસ શૈક્ષણિક કાર્યના હોવા જરૂરી છે. 39મો પ્રશ્ન જોઈએ તો ધોરણ 1 થી 5માં શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાક નિયત થયેલા છે? તો ધોરણ 1 થી 5માં 800 કલાક, ધોરણ 1 થી 6માં 1000 કલાક. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ધોરણ 1 થી 5માં દિવસ પૂછે, વર્ષના કેટલા દિવસ શૈક્ષણિક દિવસો છે? તો 200 દિવસ. પહેલામાં 220 દિવસ. 40મો પ્રશ્ન જોઈએ તો આરટી એક્ટ 2009 મુજબ બાળક એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીને આવડે છે. બાળક એટલે જન્મ ત્યાંથી બાળક ના કહેવાય. આરટી એક્ટ 2009 મુજબ પૂછવામાં આવશે તમને. આરટી એક્ટ 2009 મુજબ બાળક એટલે શું? તો આરટી એક્ટ 2009 મુજબ 6 થી 14 વર્ષના કુમાર અથવા કન્યાની સંખ્યાને બાળક તમે કહી શકો. 6 થી 14 વર્ષના કુમાર અથવા કન્યાને તમે બાળક કહી શકો આરટી એક્ટ 2009 મુજબ. પછી તમારે જન્મથી જ બાળક કહેવું એ અલગ વસ્તુ છે, પણ આરટી એક્ટ 2009 મુજબ તમને પૂછ્યું છે. આગળ 41મો પ્રશ્ન જોઈએ તો આરટી એક્ટ 2009 મુજબ ખાસ તાલીમ એટલે શું? આરટી એક્ટ 2009 મુજબ ખાસ તાલીમ એટલે શું? તો ખાસ તાલીમ એટલે એસટીપી, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. એસટીપીનું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. એસટીપી શું છે? તો એ આરટી એક્ટ 2009 મુજબ ખાસ તાલીમ આપવામાં આવે તે કહેવામાં આવે છે. 42મો પ્રશ્ન જોઈએ તો રાજ્ય બહારના બાળકોને ગુજરાતમાં સારા પ્રવેશ જોઈતો હોય તો રાજ્ય બહારના એલસી પર કોની કાઉન્ટર સાઇન હોવી જરૂરી છે? તો જિલ્લા શિક્ષણ અધિકારીની કાઉન્ટર સાઇન હોવી જરૂરી છે. તો તમને એડમિશન મળે, નહીં તો ના મળે. જિલ્લા શિક્ષણ અધિકારીની સહી હોય તો જ એડમિશન આપવું પડે. આગળનો પ્રશ્ન જોઈએ તો 43મો પ્રશ્ન છે ધોરણ 6 થી 8ના બાળકોને કેટલા કિલોમીટરના અંતરમાં પ્રાથમિક શાળા હોવી જરૂરી છે? તો 3 કિલોમીટરની અંદર પ્રાથમિક શાળા હોવી જરૂરી છે. ધોરણ 6 થી 8ના બાળકોને 3 કિલોમીટર. આગળનો પ્રશ્ન જોઈએ 44નો તો જ્ઞાનકુંજ યોજના કયા ધોરણના બાળકો માટે શરૂ કરવામાં આવી છે? જ્ઞાનકુંજ યોજના કયા ધોરણના બાળકો માટે શરૂ કરવામાં આવી છે? ધોરણ 6 થી 8ના બાળકો માટે જ્ઞાનકુંજ યોજના શરૂ કરવામાં આવેલી છે. 45મો પ્રશ્ન જોઈએ તો શાળા પ્રવેશોત્સવમાં કયા બાળકને ધોરણ 1માં પ્રવેશ મળે છે? આરટી એક્ટ મુજબ શાળા પ્રવેશોત્સવમાં કયા બાળકને ધોરણ 1માં પ્રવેશ મળશે? તો 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ મળશે, બાકી તો નહીં મળે. પહેલાં એવું નહોતું, પહેલાં 5 વર્ષે પણ પહેલાં ધોરણમાં મૂકી દેતા હતા. હવે આરટી એક્ટ આવ્યો 2009 તે પછી 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે. 46મો પ્રશ્ન જોઈએ તો શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી? શાળા પ્રવેશોત્સવની શરૂઆત 1998-99માં થઈ હતી.
કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી? કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 2003થી કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ હતી. 48મો પ્રશ્ન છે મિત્રો, ECCE એટલે શું? ECCE એટલે શું? તો અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન. અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન. નંદઘર એટલે શું? તો નંદઘર એટલે આંગણવાડી. લાસ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, FRC એક્ટ કોના માટે છે? તો FRC એક્ટ એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માટે છે. FRC એક્ટ ગવર્મેન્ટ સ્કૂલો માટે નથી, અથવા તો કોઈ અધિકૃત જિલ્લા તો અધિકૃત નગરપાલિકાની સ્કૂલો માટે નથી. FRC એક્ટ એ ઓનલી ફોર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માટે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 50 પ્રશ્નો જોઈ ગયા છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. કંઈ તમને પ્રોબ્લેમ જણાય અથવા તો કયા આગળ આપણે વિડીયો લાવવાના છે, તમને કયો ટૉપિક વધારે મુશ્કેલ પડે છે, કયા ટૉપિકના આપણે પ્રશ્નો લાવીએ તે પણ કમેન્ટ કરી દેજો. અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની આવનારી તમામ પરીક્ષાઓની તૈયારી કરતા હોય તેમની સાથે શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.